વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે। ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જ્યોત્સનાબેન રબારી અને ઉપપ્રમુખ પદ માટે કમલેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે તારીખ 23 મેના રોજ ચૂંટણી યોજાશે। ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જ્યોત્સનાબેન રબારીને ઉપપ્રમુખ પદ માટે કમલેશભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે। ચૂંટણી જિલ્લા પંચાયતના સભાગૃહમાં બપોરે 12 કલાકે યોજાનાર છે। આનંદ પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ માટે એક ઉમેદવારી ફોર્મ ભરાયું છે। ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય બપોરે 2 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો। આ દરમિયાન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ભાજપાના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવશે તેવી શક્યતા છે। જિલ્લા પંચાયત કચેરી ખાતે ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નમસ્તે, હું જિલ્લા વિકાસ અધિકારી વડોદરા। આજે પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણીના ફોર્મ લેવાના દિવસ છે। આ દિવસને 11 થી 2 આ સમય છે। અત્યાર સુધી આપણે એક ફોર્મ પ્રમુખ માટે અને એક ફોર્મ ઉપપ્રમુખ માટે મળેલા છે। એક ફોર્મ પ્રમુખ માટે શ્રીમતી જ્યોત્સનાબેન રબારીનું SC/BC ફિમેલ કેટેગરીમાં મળેલું છે। સાથે જ એક ફોર્મ કમલેશભાઈ પટેલ નું મળેલું છે। આ ફોર્મ ઉપપ્રમુખ માટે મળેલું છે। કાલે માનનીય કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી પાર પડે એવું છે। 12 વાગે આ ચૂંટણીનો સમય છે। ધન્યવાદ। વડોદરાની